वंदे बोलो जय जय श्री राम। तिरंगा यात्रा ना शुभारंभ प्रसंगे योजाયેલા આજના કાર્યક્રમમાં મંચ પર વિરાજમાન સૌ સન્માનીય આપણા અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ કાર્યક્રમના આયોજકશ્રીઓ કાર્યક્રમના દાતાશ્રી વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ સન્માનીય આગેવાનશ્રીઓ વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ પત્રકાર મિત્રો મિત્રો આપ સૌ જાણો છો કે આપણા ભારતનો ધ્વજ તિરંગો કે જે આપણા માટે માન સન્માન સ્વાભિમાન અને આન બાન શાન એ આપણો તિરંગો છે। આ તિરંગા માટે દેશને આઝાદ કરવા માટે અનેક સ્વતંત્ર સેનાની મહાપુરુષોએ પોતાના પ્રાણોની આહુતિ હસતા હસતા આપી હતી। અનેક લોકોએ પોતાના જીવન સમર્પિત કરી દીધા। યુદ્ધના મેદાનમાં પણ આપણા લશ્કરના જવાનોએ હસતા હસતા પોતાના પ્રાણોની આહુતિ આપી। ભારત માતા કી જય, વંદે માતરમ। પોતાના પર સામે ગોળીનો વરસાદ વરસતો હોય પણ હાથમાં તિરંગો હોય તો સિનેમા ગોળી વાગે તો ભલે વાગે, જાન જાય તો ભલે જાય, પણ તિરંગાને કોઈ આંચ ના આવે। એવા અનેક લશ્કરના જવાનોએ પણ પોતાના પ્રાણ છોડ્યા છે પણ તિરંગો હાથમાંથી નથી છોડ્યો, તિરંગાને નમવા નથી દીધો। હમણાં આપણા શિક્ષક મિત્રો કહેતા હતા કે આપણે સૌ તિરંગાને નીચે ના રાખીએ, તિરંગાને ઉપર રાખીએ। આ તિરંગો છે કે પોતાની જાનથી પણ વધારે પ્યારો એ આપણો તિરંગો છે। મિત્રો આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ દેશભક્તિથી ઓતપ્રોત રાષ્ટ્રને સમર્પિત છે, એમને આ તિરંગા યાત્રા દ્વારા દેશના લોકોને એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે। પહેલા આપણે સૌ જાણીએ કે તિરંગો ફરકાવવાનો એ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીના દિવસે હોય, એના પ્રોટોકોલ પ્રમાણે હોય, તિરંગાને ન ફરકાવી શકાય। પણ એમાં ખાસ સુધારો કરી આજે તિરંગો આપણે પોતાના ઘર પર, પોતાના ઓફિસ પર, પોતાના વાહન પર પણ ફરકાવી શકીએ છીએ। મિત્રો આ કાર્યક્રમ દ્વારા લોકોને જાગૃત કરવાનું કામ, લોકોમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવાનું કામ, લોકોમાં દેશભક્તિ ઊભી કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે। મિત્રો આ કાર્યક્રમ એ કોઈ સસ્તી સિદ્ધિ માટે કે પ્રસિદ્ધિ માટે નથી। આ કાર્યક્રમ મેં કહ્યું એ પ્રમાણે આપણા સૌનામાં રાષ્ટ્રભાવ જાગે, આપણા સૌનામાં દેશભક્તિ જાગે એ માટેનો કાર્યક્રમ છે। અગાઉ આપણે વાત કરી પ્રમાણે અનેક સ્વતંત્ર સેનાનીઓએ, સૈનિકોએ, અનેક મહાપુરુષોએ આ તિરંગા માટે હસતા હસતા પોતાના પ્રાણોની આહુતિ આપી છે, જીવન સમર્પિત કરી દીધા છે। મિત્રો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા સૌના ભાગ્યની અંદર દેશ માટે, તિરંગા માટે મરી મટવાનું સદભાગ્ય પ્રાપ્ત નથી થયું, પણ આપણા સૌના માટે, દેશ માટે જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે। આપણા સૌનામાં દેશભક્તિ હોય, રાષ્ટ્ર ભાવના હોય, આપણે દેશ માટે જીવીએ, તિરંગા માટે જીવીએ, એટલે આપણે જ્યાં છે ત્યાં દેશ માટે કામ કરીએ। અધિકારી તરીકે કામ કરતા હોય, પદાધિકારી તરીકે કામ કરતા હોય, શિક્ષક તરીકે કામ કરતા હોય, ખેડૂત તરીકે કામ કરતા હોય, વેપારી તરીકે કામ કરતા હોય, મજદૂર તરીકે કામ કરતા હોય, જે પણ કામ કરીએ છીએ આપણા માટે નહીં પણ આપણા દેશ માટે કામ કરીએ છીએ, એ ભાવનાથી કામ કરીએ। ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આપણે પોતાનું કર્મ એ કર્મની ફળ માટે નહીં પણ આપણે ઈશ્વર માટે કરીએ છીએ, પરમાત્મા માટે કામ કરીએ છીએ। એ ભાવથી આપણે કામ કરીએ તો કર્મનું ફળ આપણને મળે છે।
એ જ રીતે આપણે આપણા દેશ માટે સારું કામ કરીશું તો આપણું સારું થશે, આપણું ભલું થશે, દેશનું ભલું થશે. તો આપણે સૌ દેશ માટે સમર્પિત થઈ દેશનું ભલું થાય, દેશના લોકોનું ભલું થાય, કલ્યાણ થાય, એના માટે આપણને જે પણ કઈ નાની મોટી જવાબદારી મળી છે, જે પણ ક્ષેત્રમાં છીએ એ ક્ષેત્રમાં સારામાં સારું કામ કરી દેશ માટે જીવીએ. અને આ દેશનો ધ્વજ એ તિરંગો આપણી આન બાન શાન સદાય લહેરાતો રહે અને ભારત માતાની જય જયકાર ચારો કોર થાય. દેશમાં અને વિદેશમાં આ તિરંગાનું માન સન્માન જળવાય. ભારત એ સમગ્ર દુનિયાની અંદર વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરે એ માટે આપણે સૌ દેશ માટે કામ કરીએ, ભારત માતાની જય જયકાર થાય એ માટે કામ કરીએ. અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત. આભાર.